નવસારીમાં આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી। નવસારીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરની અલગ અલગ 62 જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નવસારી વાસીઓ જોડાયા હતા। શહેરના કોમ્યુનિટી હોલ, સ્કૂલ ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વડીલો, બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે। ગુજરાતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિર હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં નવસારીના કલેક્ટર, નાયબ કલેક્ટર, નવસારીના એસપી સુશીલા અગ્રવાલ, નવસારીના ડીવાયએસપી એસકે રાય, નવસારીના ડીડીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને પોલીસ જવાનો, સ્કૂલના બાળકો, વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં લગભગ 3.5 લાખથી વધુ લોકોએ યોગમાં ભાગ લીધો અને આપણે ત્યાં સ્કૂલો, કોલેજ, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, વિવિધ બધી સેવાકીય સંસ્થાઓ, મ્યુનિસિપલ અહીંયા એમ નવસારી જિલ્લામાં, સમસ્ત નવસારી જિલ્લામાં ખૂબ મોટા પાયે યોગનો કાર્યક્રમ યોજાયો અને સૌએ બહુ ખૂબ ઉત્સાહથી એની અંદર ભાગ લીધો। યોગ એ જ જીવન છે, એ જ જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણને શીખ આપી છે, એના પરથી દરેકે યોગ કરવા જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ। સ્વસ્થ સમાજની શુભકામના સાથે વિરમું છું।